મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાનેરામાં જિલ્લા વિભાજનની લડાઈ આરપારની લડાઈ ઉગ્ર બની। અમોના ગમતા ન હોય તો અમોને પાકિસ્તાન મોકલી દો। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત થયા ભાવુક। ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત ધરણા પ્રદર્શનમાં થયા ભાવુક। વિભાજનની નાનકડી વાતને લઈ ધાનેરાના લોકોને આંદોલન કરવું પડે છે। બનાસકાંઠામાં જ ધાનેરા રહે તે માટે દેશના ગૃહમંત્રી અમિત શાહ જોડે ટેલિફોનિક વાત થઈ છે કરી હોવાનું જણાવતા મફતલાલ પુરોહિત વર્ષોથી સંઘમાં કામ કરી છે, તેમ છતાં પણ તાલુકાની માંગ માટે લડત કરવી પડે છે। જો તમને અમે ન ગમતા હો અને વાવ થરાદ મોકલવા હોય એના કરતા તો પાકિસ્તાનમાં મોકલી દો। મફતલાલ પુરોહિતનું નિવેદનથી ખળભળાટ મચી। વાવ થરાદ મોકલવા કરતા અમને જલિયાવાલા કરી નાખો, મારી નાખો, અમારે રોજ રોજ મરવું એના કરતા એક જ વાર મરવું સારું। મફતલાલ પુરોહિત ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિના ધરણા પ્રદર્શનમાં હાજર રહી આપ્યું ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે નિવેદન।